અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા એક રાહતના અને આનંદના સમાચાર એમના માટે છે કે જે પરિવહનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અથવા તો જેમને ખૂબ ટ્રાવેલ કરવાનું રહે છે અથવા તો જ્યારે પણ બહાર જાય છે ત્યારે ટોલ બૂથની ઝંઝટમાં એ ફસાતા હોય છે। પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે 1 વર્ષમાં ભારતમાંથી ટોલ બૂથ નાબૂદ કરી દેવામાં આવશે, બેરિયર લેસ સિસ્ટમ લાગુ કરવામાં આવશે, ઇલેક્ટ્રોનિક ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે। અત્યારે દેશની અંદર 10 જગ્યાએ આ પાયલટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે। દેશભરમાં લગભગ 4500 હાઈવે પર આ પ્રોજેક્ટ ચાલુ છે જેનો કુલ ખર્ચ આશરે 10 લાખ કરોડ રૂપિયા છે। પણ ખાસ તો જ્યારે પ્રસંગ કોઈ ગયા હોઈએ અથવા તો કોઈ તહેવાર આણે નીકળ્યા હોઈએ ત્યારે કલાકોના કલાકો આ ટોલ બૂથ ઉપર લોકોના નીકળી જતા હોય છે, હેરાન પરેશાન, લાંબી લાઈનો। આ બધું જ હવે નીતિન ગડકરીનો દાવો છે, કેન્દ્રીય પરિવહન મંત્રીનો દાવો છે કે ભૂતકાળ બની જશે, ક્યાંય ટોલ બૂથ પર કોઈનો સમય વ્યતીત નહીં થાય, બેરિયરલેસ સિસ્ટમ આવનાર સમયમાં ભારતમાં लागू થશે। कि अभी हमने नई टोल के लिए टोल नाके खत्म कर दिए, केवल एंट्री रहेगी और नंबर प्लेट का फोटो लेंगे और फास्ट ट्रैक होगा और डायरेक्ट बैंक अकाउंट से टोल के उतने पैसे जहाँ से एंट्री की वहाँ से। આ બાજુ ભાવનગરથી એક ચોંકાવનારા સમાચાર મળ્યા છે કે ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડના રેકેટના મૂળ ભાવનગર સુધી પહોંચ્યા છે। ઇન્ડસઇન્ડ બેંકમાં 130 થી વધારે શંકાસ્પદ ખાતા મળ્યા છે અને 8 કરોડની તપાસમાં પોલીસને વધારે શંકાસ્પદ ખાતા મળ્યા છે। વધુ માહિતી સાથે ભાવનગરથી સહયોગી સંવાદદાતા મયુર દવે મારી સાથે જોડાયા છે। મયુર, અલગ અલગ શહેરોમાં કેટલાય ખાતાઓ અત્યાર સુધી સામે આવી ચૂક્યા છે। એક મોટું સાયબર સ્કેમ, મોટું સાયબર ફ્રોડ અને એના તાર હવે ભાવનગર સુધી પણ જોડાયા છે। ચકચાર મચી ગઈ છે। નુપુર, ચોક્કસથી વાત કરીએ તો ઇન્ટરનેશનલ સાયબર રેકેટનું જે મૂળ છે તે ભાવનગરની ઇન્ડસ્ટ્રીયલ બેંક છે તેમાં નીકળ્યું છે। કારણ કે કહી શકાય કે બેંકના જે રિલેશનશિપ મેનેજર છે, બેંકના કર્મચારી છે અને અન્ય 12 શખ્સો સામે છે તે ગુનો દાખલ થયો છે। જે ઇન્ડસ્ટ્રીયલ બેંક છે તેને ભાવનગરની જે શાખા છે તેમાં 110 જેટલા શંકાસ્પદ ખાતાઓ છે તે ખોલવામાં આવ્યા હતા અને તેમાંથી 8 કરોડ રૂપિયાની જે રકમ જે જમા કરવામાં આવી હતી તેમાં પોલીસે જે તપાસ કરી હતી તેમાં વધુ 130 શંકાસ્પદ બેંકના ખાતા જે મળ્યા છે। ત્યારે કહી શકાય કે જે સ્ટેટ સાયબર સેલ છે તેને મોટો ઘટસ્ફોટ કર્યો છે અને જે ઇન્ટરનેશનલ સાયબર રેકેટનો પર્દાફાશ થયો છે। ત્યારે આજે ભાવનગર સાથે જે બેંક જોડાયેલી છે તેમાં અત્યાર સુધીમાં બેંકના મેનેજર અને કર્મચારી સહિત કુલ 12 લોકો સામે છે તે ગુનો દાખલ થયો છે અને જેમાં 719 કરોડ રૂપિયાનું સાયબર એપનું જે કૌભાંડ છે તે ઝડપાયું છે। એટલે 130 ખાતા ઉપર અલગ અલગ જગ્યાએ 1447 લોકો છે તેમની સાથે આજે સાયબર ક્રાઇમનો જે સાયબરનો જે ફ્રોડ થયો છે તે ફરિયાદ બન્યા છે। નુપુર જી મયુર, માહિતી બદલ આપનો આભાર। કંબોડિયા, ઇન્ડોનેશિયા, આ બધી જગ્યાએ આ સાયબર ગેંગ મૂળ સક્રિય હોય છે। એના મૂળ એ બાજુ અથવા તો વિયેતનામ એટલે કે પૂર્વ એશિયાઈ દેશોની અંદર આના મૂળ ધરબાયેલા છે અને જે ભારત સુધી પહોંચ્યા છે। બીજી બાજુ ભારતની મુશ્કેલી માત્ર આ સાયબર ફ્રોડ નથી, એક વર્ષો જૂની જ્યારથી ભાગલા પડ્યા છે 1947થી ત્યારથી એક માથાનો દુખાવો છે પાકિસ્તાન, જે છાશવારે ભારતને હેરાન પરેશાન કરે છે। પણ એના બધા જ મેલા મનસૂબા ભારતની સુરક્ષા એજન્સીઓ નાકામ કરતી આવી છે અને ગુજરાત એટીએસ એક મોટી સફળતા મેળવી છે। આઈએસઆઈ સાથે જોડાયેલા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આર્મીના નિવૃત્ત જવાનની સાથે 2 જાસૂસ ઝડપી પાડવામાં આવ્યા છે। એક મહિલા અને એક પુરુષ જાસૂસની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે। રશ્મિન રવિન્દ્ર પાલ અને AK સિંહની ધરપકડ કરવામાં આવી છે। ફોર્સની માહિતી બદલી અને એમણે વિગતો પાકિસ્તાન પહોંચાડી હતી અને આગળ પણ એમના મેલા મનસૂબાઓ હતા, એની પૂછપરછ અત્યારે ચાલી રહી છે। એમની પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે। એટીએસે પ્રેસ કોન્ફરન્સ કરી અને એક વિગત આપી। दूसरे आरोपी जो रश्मनी है, जो मूल निवासी है दमन का, यूपी का, पर अभी हाल रहती है दमन में, वो भी व्हाट्सएप में ऑनलाइन में एक खालिद अने अब्दुल सत्तार करके 2 आदमी के साथ संपर्क में आया था। इसका क्लियर इंटेंशन और क्या हो सकता है, इसके अलावा इन्होंने क्या क्या शेयर किया और कब से कांटेक्ट में है, पूरा फाइनेंशियल ट्रांजैक्शन का ट्रेल क्या है, इसके अलावा जो हैंडलर्स इनके साथ जो कांटेक्ट में है उनका अगर इंडिया में मूवमेंट है कि नहीं है और इनका फाइनेंशियल फॉरेन हैंडलर्स का इंडिया में और किसके साथ कांटेक्ट में है, ये सारा अभी आगे कांटेक्ट में कोई चेक मिला इन लोगों को नहीं, ऐसा अभी तक हमारे इन्वेस्टिगेशन में उसके साथ कोई लिंक हमको मिला। સુરેન્દ્રનગરમાં પોલીસ કસ્ટડીમાં એક આરોપીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। એલસીબીની કચેરીમાં આરોપીએ આપઘાત કરી લીધો છે। જેન્ટ્સ ટોયલેટમાં એ ગયો અને ત્યાં એણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો। ચોરીના આરોપમાં એલસીબીએ આ આરોપીને અરેસ્ટ કર્યો હતો।
કયા કારણસર તેણે આપઘાત કર્યો એ અત્યારે ચર્ચાનો વિષય છે. ચર્ચાનો વિષય તો ત્યાં સુધી છે કે શું ખરેખર આ આપઘાત છે કે કેમ. શાહરૂખ સહયોગી સંવાદદાતા વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે. વધુ વિગતો શાહરૂખ પાસેથી લઈએ. શાહરૂખ. જીનપુર જરૂર જણાવ્યું કે સુરેન્દ્રનગર એલસીબી કચેરી ખાતે પોલીસ કસ્ટડીમાં જ આરોપીનું મોત થતા ચકચાર મચી જવા પામ્યો છે. જેમાં જાણવા મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર એલસીબી કચેરી ખાતે ઝીંઝુવાડા ગામનો બાઇક ચોરીનો આરોપી ગજેન્દ્રસિંહ ઝાલા નામના શખ્સે કચેરીના શૌચાલયમાં જ ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કર્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ કસ્ટડીમાં જ આરોપીએ આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી છે. હાલ ડીવાયએસપી પીઆઈ તેમજ વઢવાણ એસડીએમ સહિતનો અધિકારીઓ એલસીબી કચેરી ખાતે દોડી જઈ અને ડેડ બોડીને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ આ અંગે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. જી શાહરૂખ, માહિતી બદલ આપનો આભાર. આ બાજુ અમેરિકાથી સમાચાર મળી રહ્યા છે. વધુ એક ગુજરાતી પર અમેરિકામાં ફાયરિંગ થયું છે, પણ આ કોઈ સામાન્ય ગુજરાતી નથી. ના કોઈ સ્ટોર ચલાવનાર વ્યક્તિ હતો કે ના કોઈ સામાન્ય નોકરી કરતો વ્યક્તિ હતો. આ જે ગુજરાતી છે એ નામચીન છે, એનો ભૂતકાળ ગુનાઓથી ખરડાયેલો છે. રાકેશ રાજદેવ કે જેના ઘર ઉપર ગોદારા ગેંગે ફાયરિંગ કર્યું હોવાની માહિતી મળી રહી છે અને સાથે જ ગોદારા ગેંગે રાકેશ રાજદેવને ધમકી પણ આપી છે. ક્રેડિટ સટ્ટા હોય, ક્રિકેટ સટ્ટા હોય, આ બધામાં એનું નામ જોડાયેલું છે. મયુર પાસેથી વધુ વિગતે જાણીએ. મયુર. નુપુર, મૂળ રાજકોટના રાકેશ રાજદેવનો પરિવાર અમેરિકામાં રહે છે. કેલિફોર્નિયા ખાતે તેનું ઘર આવેલું છે ને અહીંયા જ ગઈકાલે મધરાતના કેટલાક લોકોએ ત્યાં ફાયરિંગ કર્યા હોવાની વિગતો સામે આવી છે. ગોદારા ગેંગ છે તેને આખા ફાયરિંગની જવાબદારી લીધી છે. સંખ્યાબંધ રાઉન્ડની અંદર ફાયરિંગ કરવામાં આવ્યું છે. રાકેશ રાજદેવના પરિવારના જે નજીકના સૂત્રો છે તેનું કહેવું છે કે પરિવાર સુરક્ષિત છે અને હાલ તેમની સાથે કોઈ સંપર્ક નથી થયો, પરંતુ એટલી જ વાત જાણવા મળી છે કે જે ઘટનાના સમાચાર આવ્યા છે તેમાં પરિવાર સંપૂર્ણપણે સુરક્ષિત છે. નુપુર, ઉમેરી દઉં કે રાકેશ રાજદેવ મૂળ રાજકોટના છે અને તેના ઉપર અનેક પ્રકારે ક્રિકેટના સટ્ટા સહિતની કલમો હેઠળ ગુનાઓ દાખલ થયેલા છે. ભૂતકાળમાં છેલ્લા કેટલાક સમયથી રાજકોટ સિવાયના શહેરોની અંદર તે કારોબાર ચલાવતા હતા અને ત્યારબાદ તેઓ વિદેશ થઈ ગયા હતા. પરંતુ ક્રિકેટના સટ્ટાની સાથે તેમનું નામ છે તે હંમેશા જોડાયેલું રહ્યું છે. આ ગોદારા ગેંગનો દાવો એ છે કે રાકેશ રાજદેવ અને તેના સાથીદારો છે એ મોટા પ્રમાણની અંદર સટ્ટાના પૈસા છે તે અંડરવર્લ્ડના લોકોને આપતા હોય તે વાતનો દાવો કરીને તેમણે ફાયરિંગ કર્યું હતું. જો કે હકીકત જાણવા માટે ભારતની સુરક્ષા એજન્સીઓ અથવા તો અમેરિકાની સુરક્ષા એજન્સીઓ છે એ તપાસ કર્યા બાદ રિપોર્ટ આવે જ સામે આવશે કે ખરેખર હકીકત આખી ઘટના શું બની છે. મયુર, માહિતી બદલ આપનો આભાર. આ બાજુ ભાવનગરમાં 7મા માળેથી એક શ્રમિક નીચે પટકાયો અને એનું મૃત્યુ થયું છે. વિક્ટોરિયા રોડ ઉપર એક બિલ્ડિંગ બની રહી હતી, કન્સ્ટ્રક્શન સાઇટ પર આ દુર્ઘટના બની છે. શ્રમિક 7મા માળ પર કામ કરી રહ્યો હતો અને એ નીચે પડ્યો અને નીચે પડતાની સાથે જ એનું મૃત્યુ થઈ ગયું છે. પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે, કારણ કે કમાનાર વ્યક્તિ પરિવારનો હતો, એ જ આવી રીતે કોકની બેદરકારીના કારણે એનું મૃત્યુ થયું છે. મયુર મારી સાથે વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા ભાવનગરથી જોડાયા છે. મયુર, જ્યારે પણ આવી કોઈ બિલ્ડિંગ બનતી હોય તો એના સેફટી નોર્મ્સ હોય છે, નેટ બાંધવાની હોય છે, શ્રમિકોની સુરક્ષા માટેના બંદોબસ્ત કરવાના હોય છે, પણ આ બિલ્ડિંગ અત્યારે જે દ્રશ્યોમાં દેખાઈ રહી છે સુરક્ષાના એક પણ નોર્મ્સનું પાલન થયું હોય એવું દેખાતું નથી. સ્પષ્ટ લાગી રહ્યું છે કે આ બિલ્ડરને ગરીબોના, શ્રમિકોના જીવની કંઈ જ પડી નથી, ના કોઈ નીતિ નિયમની પડી છે. નુપુર, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગરના બિલ્ડરો છે તે નિયમોને ગોળીને પી ગયા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે. ત્યારે વિક્ટોરિયા રોડ ઉપર જે કન્સ્ટ્રક્શન સાઇટ જે બની રહી હતી તેમાં 7મા માળેથી નીચે પડતા પરપ્રાંતીય શ્રમિક છે તેનું મોત નીપજ્યું છે. ઇસ્કોન મેગા સિટીની પાસે જે બિલ્ડિંગ બની રહી હતી તેના 7મા માળે બિહારથી હજી થોડા સમય પહેલા જ કામ કરવા માટે આવેલા જે શ્રમિક છે તેનું અકસ્માતે નીચે પડી જતા મોત નીપજ્યું છે. 7મા માળે જે ફર્નિચરનું કામ કરી રહ્યા હતા એ દરમિયાન શ્રમિક છે તે નીચે પટકાયા હતા અને તેનું મોત નીપજ્યું હતું. ત્યારે જે શ્રમિકના મૃતદેહને પીએમ માટે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઉપરાંત ભાવનગરના નીલમબાગ પોલીસે વધુ છે તે કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ છે તે હાથ ધરી છે. નુપુર. મયુર, માહિતી બદલ આપનો આભાર. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બનાસકાંઠાના વડગામની મુલાકાતે છે. વડગામમાં નાયબ મુખ્યમંત્રીએ સરકારી લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું. હર્ષ સંઘવીએ નામ લીધા વિના અહીંયા આકરા પ્રહાર કર્યા. એમણે કહ્યું કે આ પુસ્તકાલય કોઈની રજૂઆતથી નથી બનાવ્યું, સરકાર તમારી સાથે છે, એક ફોન કરજો, આવી જશે. હું તમારો ગુસ્સો સમજી શકું છું. હું તમારી તકલીફ પણ સમજી શકું છું, પરંતુ આપણે સૌ સાથે મળીને
ક્યારેય કોઈ પ્રકારના આક્રોશમાં આવવાની જરૂર નથી. સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ તમારી જોડે ઊભી છે. ફોન કરજો, અડધી રાત્રે આવી જઈએ. વલસાડમાં રેપ વિથ મર્ડરના આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે. આ માણસના વેશમાં હેવાન હતો, જેણે 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને પછી એની હત્યા કરી નાખી હતી. એ દીકરીને ચોકલેટ આપવાની લાલચ આપી અને એ પોતાની સાથે લઈ ગયો અને ત્યારબાદ એણે હેવાનિયતની બધી જ હદો પાર કરી નાખી હતી. વાપી સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો અને સ્પેશિયલ પોક્સો કોર્ટે આ નરાધમને ફાંસીની સજા ફટકારી છે. રઝાક સુભાન ખાનને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે અને આજે એ દીકરીનો પરિવાર કહી રહ્યો છે કે એમની દીકરી તો કદાચ ક્યારેય પાછી મળી જ નથી શકવાની, પણ એમની દીકરીને આજે ન્યાય મળ્યો છે. દેશમાં જ્યારથી બીએલઓની કામગીરી શરૂ થઈ છે, એસઆઈઆરની કામગીરી, ત્યારથી એ એસઆઈઆરની કામગીરી કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી રહી છે, વંટોળોમાં ઘેરાતી રહી છે અને ખાસ તો બીએલઓ ઉપર પ્રેશર, એમના મૃત્યુ, એમની આત્મહત્યાએ ચકચાર મચાવી છે અને મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. ત્યારે સુપ્રીમ કોર્ટે બીએલઓ માટે એક રાહતના સમાચાર આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વધારાનો સ્ટાફ ઉપલબ્ધ કરાવવામાં આવે, આદેશ આપ્યા છે. બીએલઓ પર દબાણ ઓછું કરવા માટેના નિર્દેશ આપ્યા છે. સાથે જ એ પણ વાત કહી છે કે જો બીએલઓને રાહત ન મળે તો એ કોર્ટનો પણ સંપર્ક કરી શકે છે. એ ટકોર પણ ખાસ કરી છે સુપ્રીમ કોર્ટે કે એસઆઈઆરની પ્રક્રિયા કાયદેસર છે અને એ પૂર્ણ થવી જ જોઈએ. સંદેશ ન્યૂઝે પણ બીએલઓ માટે એમની વેદના જાણવાના પ્રયત્નો કર્યા હતા અને એક અહેવાલ પ્રદર્શિત કર્યો હતો. એક આખો દિવસ બીએલઓ સાથે ગાળ્યો હતો. એ પહેલા પણ જે બીએલઓના મૃત્યુ થયા છે એમના પરિવારની વેદના જાણી હતી અને સંદેશ ન્યૂઝે પ્રસારિત કરેલા અહેવાલની અસર થઈ છે. 35,000 સહાયકો બીએલઓની મદદ માટે રાજ્યમાં નિમણૂક કરવામાં આવ્યા છે. બીએલઓને પડતી સમસ્યા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એમની સમસ્યાના નિરાકરણ માટે આ નિર્ણય લેવાયો છે. બધા જ જિલ્લા કલેક્ટર કચેરી કક્ષાએથી આ ઓર્ડર છૂટ્યા છે. નાયબ મામલતદાર, ફાજક શિક્ષકની નિયુક્તિ કરવામાં આવશે. ક્લાર્ક કક્ષાના કર્મીઓની સહાયક તરીકે નિયુક્તિ કરવામાં આવશે. 11 ડિસેમ્બર સુધી રાજ્યમાં એસઆઈઆરનું કામ ચાલવાનું છે. ત્યારે ફોર્મ અપલોડ, એકત્રીકરણ, આ બધી જ કામગીરી કરવામાં એ મદદરૂપ થશે. સંદેશના અહેવાલ બાદ ચૂંટણી પંચને અસર ચોક્કસ થઈ છે. ચૂંટણી પંચ દ્વારા સહાયકોની નિમણૂક કરવા માટે જિલ્લા કક્ષાએથી ઓર્ડર આપવા માટે સૂચના આપવામાં આવી છે. લગભગ 35,000 જેટલા સરકારી કર્મચારીઓ કે જેમાં ક્લાર્ક, નાયબ મામલતદાર તેમજ ફાજલ પડેલા શિક્ષક જેવા જે કર્મચારીઓ છે તેમને સહાયક તરીકેના ઓર્ડર આપવામાં આવ્યા છે. પરંતુ 11 ડિસેમ્બર સુધી ચાલનારી આ જે એસઆઈઆરની કામગીરી છે તે કામગીરી તો શિક્ષકોએ જ પૂરી કરવી પડશે. નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ. તલાટીઓએ અત્યારે રાજ્યમાં બાયો ચડાવી છે, કારણ કે સરકારમાંથી એક આદેશ છૂટ્યો અને તલાટીઓ આકરા પાણીએ આવ્યા. એ આદેશ એ હતો કે જે રખડતા કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે એ ડામવા માટે મેલ અને ફિમેલ ડોગની ઓળખ કરવી અને એ ઓળખ કરી અને એનો રિપોર્ટ સબમિટ કરવો. આ ખરેખર હાસ્યાસ્પદ એક કદાચ કહી શકાય એ પ્રમાણેની આ વાત હતી, પણ વાત ખૂબ ગંભીર છે. રખડતા કૂતરાઓ લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે, કરડી રહ્યા છે. ત્યારે રાજ્ય કક્ષાએથી જ્યારે આ આદેશ છૂટ્યા હતા, તલાટીઓ લડી લેવાની મૂડમાં આવ્યા હતા. વધુ માહિતી સાથે મારી સાથે મારા સહયોગી સંવાદદાતા ગાંધીનગરથી હિરેન જોડાયા છે. હિરેન, એ માન્યું કે રખડતા કૂતરાઓનો ત્રાસ ભયાનક છે, લોકો અત્યારે હેરાન પરેશાન થઈ ગયા છે, ઘરની બહાર નીકળતા પણ ડર લાગે એવો માહોલ છે ઘણી બધી જગ્યાએ, પણ એનું નિરાકરણ આ તલાટીઓ ઉપર જે સોંપવામાં આવી છે કામગીરી, એને લઈને આવી શકે કે કેમ, એ સવાલો ઊભા થયા અને તલાટીઓ હવે લડી લેવાના મૂડમાં આવી ગયા. સ્વાભાવિક રીતે આ વિકાસ કમિશનરની કચેરી દ્વારા કરવામાં આવેલો પત્ર સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધીન આ પત્ર કરવામાં આવ્યું છે. જો કે પત્ર પછી વિકાસ કમિશનરની કચેરી આ અંગે કંઈ પણ બોલવા માટે અહીંયા અત્યારે તૈયાર નથી. સાથે તલાટી મંડળ જે છે એ તલાટી મંડળે ગઈકાલે જ પત્ર લખી આ અંગેનો વિરોધ વ્યક્ત કર્યો છે કે તલાટીઓ પાસે અન્ય
ઘણા બધા કામ છે. અત્યારે જે સહાય પેકેજની કામગીરી ચાલી રહી છે, જન્મ મરણના દાખલાની વાત છે, અન્ય પણ કામો છે અને એમાંથી જ તલાટી ઓલરેડી ગુજરાતની અંદર તલાટીઓની સંખ્યા ઓછી છે અને આ ઉપરથી વધારાના કામ એક સોંપવામાં આવે છે. આ સિવાય આ કામ એવું છે કે એમાં તલાટીઓ જ્યારે જશે તો એમની સામે પણ સવાલ ઊભા થાય છે, કારણ કે આ કામ સામાન્ય રીતે પશુપાલન વિભાગના અંડરમાં આવતું હોય છે. આ કામ પશુપાલન વિભાગને સોંપવું જોઈએ એ પ્રકારની એમની માંગણી છે, કારણ કે એમાં ખાસ કૂતરાઓ માટે રસીકરણ અને ખસીકરણ આ બંને વસ્તુઓ પર ભાર મૂકવામાં આવી છે અને એ કામ તલાટી નથી કરી શકવાના, એટલે એ કામ પશુપાલન વિભાગ કરે એ પ્રકારની માંગણી કરી છે. એમણે ત્યાં સુધી ચીમકી ઉચ્ચારી છે કે ઠરાવ પાછો ખેંચવામાં નહીં આવે તો તલાટીઓ કામથી અળગા રહેશે. હિરેન, માહિતી બદલ આભાર. આ બાજુ ભાગીને લગ્ન કરતા યુવાનો મુદ્દે એસપીજી અધ્યક્ષ સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે આક્ષેપ કર્યા છે. એમનું કહેવું છે કે પંચમહાલના કંજીપાણીમાં 3 દિવસમાં 24 લગ્ન થયા છે અને 3 કલાકમાં 4 જગ્યાએ દીકરીની હાજરી બતાવી છે. 3 કલાકમાં 4 જગ્યાએ હાજરી કેવી રીતે શક્ય બને? યુગલ એક સમયે 4 જગ્યાએ કઈ રીતે હાજર થઈ શકે? એક જગ્યાએ એક સાથે 4 જગ્યાએ કઈ રીતે હોઈ શકે? એ પણ એક સવાલ એમણે ઉઠાવ્યો છે. સાથે જ એમણે કહ્યું છે કે આ એક ખૂબ ખોટી વસ્તુ થઈ રહી છે. કાંજીપણીના તલાટી અર્જુન મેઘોળે સામે દાવો કર્યો છે. એમનું કહેવું છે કે 2005થી 2002માં 2005માં 2000 લગ્ન કરાવ્યા હતા. એક લગ્ન 2500 રૂપિયા લેખે કરાવ્યા હતા. 50 લાખ તલાટી કમાયા હોવાનો પણ એમણે આરોપ લગાવ્યો છે. આ કાયદો જે સુધારો કરવા અમે માગીએ છીએ અને કાયદાની અંદર અમે જે અમારી 5 માગણીઓ છે એમાં વહેલામાં વહેલી તકે તમે સુધારો કરી દો, કારણ કે આ એસપીજીની એકલી માગણી નથી ને કે લાલજી પટેલની માગણી નથી. આ માગણી તમામ માતા પિતાઓની માગણી છે ને સર્વ સમાજના તમામ લોકોની માગણી છે. તો આ 5 જે છે નિયમો, એ તો વારંવાર હું બોલું છું, તમારા સમક્ષ પણ રજૂ કરું છું કે આ 5 નિયમો તમે લગ્ન નોંધણીના કાયદામાં વહેલી તકે તમે કરો અને આ પર્દાફાશ કર્યો છે એમાં તમે પણ તપાસ કરો કે જો 3 દિવસની અંદર 24 લગ્ન થતા હોય, તલાટી પોતે એમ કહેતો હોય 2000 લગ્ન કરીને 50 લાખ રૂપિયા હું કમાયો છું, તો આ કોની ફરજ છે? આ સરકારની ફરજ છે. આ બાજુ સાવરકુંડલામાં એવા એક કેસનો શંકાસ્પદ કેસ નોંધાયો છે, એવા રોગનો શંકાસ્પદ કેસ કે ડોક્ટરોની પણ આંખો પહોળી થઈ ગઈ છે અને સરકારની પણ ઊંઘ ઉડી ગઈ છે. ખૂબ ખતરનાક કહેવાય એવો કોંગો વાયરસનો આ કેસ નોંધાયો છે. એક 18 વર્ષના યુવકને શંકાસ્પદ કોંગોની અસર છે. તાવ, ઉલટીના લક્ષણો દેખાયા અને હોસ્પિટલમાં એને દાખલ કરવામાં આવ્યો. વધારે સારવારની જરૂર પડી એટલે યુવાનને અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. એના બ્લડનું સેમ્પલ લઈ અને પુના તપાસ માટે મોકલવામાં આવ્યું છે. શંકાસ્પદ કેસ મળતા 14 લોકોની પણ તપાસ કરવામાં આવી છે. અન્ય એક વ્યક્તિને પણ લક્ષણો દેખાયા હતા, પણ એને આ શંકાસ્પદ ન હોવાનું સામે આવતા એક મોટી રાહત થઈ છે. તાવ ને ઉલટીને એવા લક્ષણો હોવાથી ત્યાં સાવરકુંડલાની પ્રાથમિક સારવાર એને પ્રાઇવેટ હોસ્પિટલમાં લીધી અને એમાં ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યું હતું. એની પ્રાથમિક સારવાર કરવામાં આવી છે અને ત્યાંથી વધુ સારવાર માટે એ પેશન્ટને અમદાવાદ રિફર કરવામાં આવ્યો છે. બીજે મેડિકલ કોલેજ હોસ્પિટલમાં છે. ત્યાંથી એનું 3જી તારીખે બ્લડનું સેમ્પલ લીધું છે. શંકાસ્પદ કોંગોનો કેસ ગણી એનું સેમ્પલ લઈ પુના લેબોરેટરીમાં મોકલ્યું છે. એટલે એની સારવાર ચાલુ છે. પેશન્ટની કન્ડિશન, એની પરિસ્થિતિ બાબતે ચર્ચા થઈ, સ્ટેબલ છે. શિયાળુ સત્ર ચાલી રહ્યું છે સંસદનું અને લોકસભામાં ગુજરાતી ભાષાનો મુદ્દો ઉઠ્યો છે. દાદરાનગર હવેલી અને દીવના સાંસદોએ આ મુદ્દો ઉઠાવ્યો છે. દમણ અને દીવના સાંસદ ઉમેશ પટેલે માંગ કરી છે કે ગુજરાતી ભાષામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સમાન તક મળવી જોઈએ. સાથે જ સાંસદ કલાબેન ડેલકરે પણ શિક્ષકોની પરીક્ષા અંગે માંગ કરી છે. 281 શિક્ષકોની ભરતી કરવા અંગ્રેજીમાં પરીક્ષા લેવી જરૂરી હતી. બંને સાંસદોએ ડોમિસાઇલ નીતિ લાગુ करवानी मांग करी है। आज की स्थिति में हमारे ही क्षेत्र की सरकारी भर्तियों में हमारे स्थानीय युवाओं को नौकरी नहीं मिल पा रही है। मैं केंद्र सरकार से करबद्ध निवेदन करता हूं कि हमारे डीएनएच और दमन दीव में अन्य राज्यों की तरह जैसे मैडम ने कहा वैसे हमारे यहाँ डोमिसाइल की अनिवार्यता की जाए। अंग्रेजी ही माध्यम के पढ़े लोगों को और नौकरी के लिए अनिवार्य किया गया है। उसमें सारे मीडियम के हमारे गुजराती माध्यम से बच्चे पढ़े हुए बच्चों को भी आवेदन करने का मौका दिया जाए।
છેલ્લા 2 દિવસથી દેશમાં એક વિચિત્ર સમસ્યા ઊભી થઈ છે અને એર ટ્રાવેલર એનો ભોગ બની રહ્યા છે. ધડાધડ ફ્લાઇટો કેન્સલ થઈ રહી છે અને 200થી વધારે ફ્લાઇટ્સ અત્યાર સુધીમાં રદ થઈ ગઈ છે. મુસાફરો હોબાળો કરી રહ્યા છે અને મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે. લગ્નસરાની મોસમ ચાલી રહી છે, પ્રસંગમાં લોકોને જવાનું હોય છે, કેટલાક અગત્યના કામે જવાનું હોય છે અને ફ્લાઇટ રદ થતા મુસાફરો એરપોર્ટ પર જ રજડી પડતા હોય છે. વધુ માહિતી સાથે મારા સહયોગી સંવાદદાતા ધવલ માકડિયા જોડાયા છે. ધવલ પાસેથી જાણીએ. ધવલ, અત્યારે ના કોઈ તોફાન કે ચક્રવાત છે, ના કોઈ એવો ભારે વરસાદ વરસી રહ્યો છે કે અત્યારે જે ઇન્ડોનેશિયાના જે જ્વાળામુખીની રાખના વાદળો આવ્યા હતા એ પણ નીકળી ગયા છે. તો કારણ શું છે કે આટલી બધી ફ્લાઇટો રદ થઈ ગઈ છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે? જી નુપુર, અત્યારે સૌથી મોટો એર ટ્રાવેલરોને પ્રશ્ન થઈ રહ્યો છે અને કેમ કેન્સલ થઈ રહી છે એ પ્રશ્ન તો હજુ સુધી સામે નથી આવ્યો. ડીજીસીએ પણ એક બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ પણ હજુ સુધી લોકો સમક્ષ કે મીડિયામાં કોઈ વાત આવી નથી. પરંતુ ઇન્ડિગોની ફ્લાઇટમાં આવા પ્રોબ્લેમ થઈ રહ્યા છે અને દેશભરના અનેક એરપોર્ટ પર લોકો રજડપાટ કરી રહ્યા છે. લગભગ 300થી વધારે ફ્લાઇટ કેન્સલ આજે થયાના અને 48 કલાકમાં થયાના સમાચાર મળ્યા છે. જો આ ખાસ કરીને આજની વાત કરવામાં આવે તો હૈદરાબાદ એરપોર્ટ પર લગભગ 68 જેટલી ફ્લાઇટ રદ કરવામાં આવી છે. બેંગ્લુરુમાં 42 જેટલી છે. તો બીજી બાજુ દિલ્હીમાં 38 અને મુંબઈની અંદર 33 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જો કે સત્તાવાર રીતે ઇન્ડિગોએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી.